આપ નેતા ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીએ વિસાવદરની પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે। જ્યારથી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું છે ત્યારથી વિસાવદરની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગોપાલ ઇટાલિયાના જોરદાર પ્રચાર અભિયાનથી ભાજપમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ લીલિયા, લીમદ્રા, હરિપુર, પિયાવા, ખાંભા, રતાંગ, મિયાવટલા, દાદર ગામની મુલાકાત લીધી હતી અને રાત્રે નાની મોણપરીમાં સભામાં પણ ભાગ લીધો હતો। આજે ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, હિતેશ વઘાસિયા, હરેશભાઈ, મહેન્દ્રભાઈ, રાજુભાઈ, જયસુખભાઈ સહિત ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રચાર અભિયાનને આગળ વેગવંતું બનાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।